નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પહેલા ચેપ્ટરમાં આપણે ત્રીજા પાર્ટની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સ્વાધ્યાય 1.1ના જે આપણી પાસે દાખલા આપ્યા છે તેનું આપણે પુનરાવર્તન અથવા તો દાખલા ગણીએ। જેમાં તમારી પાસે સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો તમને આપ્યો છે। ત્રીજો દાખલો એવો છે કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ છે અને લશ્કરના બેન્ડના 32 સભ્યો, 616નું જૂથ છે એમાં 32 સભ્યોનું જે જૂથ છે એ પાછળ શું કરી રહ્યું છે? કૂચ કરી રહ્યું છે। અને બંને જૂથ સમાન સંખ્યામાં અને સ્તંભમાં કૂચ કરી રહ્યા છે। એટલે કે જે લાઈન હશે લશ્કરના સૈનિકોની એ બધા કેવી રીતે છે? સમાન। એક જૂથમાં 50 જણા હોય તો 50, બીજામાં 50, ત્રીજામાં 50, ચોથામાં 50, એવી રીતે જૂથ આપ્યા છે। તો તે જે જૂથમાં તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તો તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ કૂચ કરી રહ્યા હોય ત્યારે તમારે કોઈ પણ વ્યક્તિ છે, હવે આ રીતે તમને ક્રમમાં ગોઠવેલા હોય તો પાછળ વ્યક્તિ હોય બધાયમાં, તો તમારે એ દર્શાવવાનું છે કે આ સ્તંભની અંદર સમાન સંખ્યામાં તો કેટલા લશ્કરના સભ્યો અંદર હશે એ શોધવાનું છે। તો આ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે સમાન સંખ્યામાં કીધું હોય ત્યારે આપેલી બે સંખ્યાનો તમારે ગુસાઅ મેળવવો પડે। એટલે કે લશ્કરના સભ્યો અને લશ્કર બેન્ડના બત્રીસ સભ્યોનો ગુસાઅ મેળવીશું। શું મેળવવો પડશે? તમારે ગુસાઅ મેળવવો પડે। હવે તમને અત્યારે કંઈ કીધું નથી તો ગુસાઅ તમે કોઈ પણ રીતે મેળવી શકો, પણ આપણે અત્યારે યુક્લિડની રીતથી મેળવશું। એટલે મોટી સંખ્યા છે એ 616 છે અને 32 કેવા છે? નાના છે। તો 616 32 વડે ભાગાકાર કરો, 32 એકા 32, 32 દુ 64, ન ખબર પડે તો 616 ભાગ્યા 32, 32 એકા 32, 32 દુ 64 થઈ જશે। એટલે 32 એકા 32, 9 અને 2 29, ઉપરથી એવા 6। 8 વડે ભાગ લવીએ, 8 દુ 16નો છગડો વધી 1, 8 તેરી 24 ને 1 25। 9 વડે જુઓ, 9 દુ 18 વધી 1, 27 ને 1 28। એટલે તમારો ભાગ આવશે કેટલા વડે? 9 વડે। તો 9 દુ 18નો આઠડો વધી 1, 27 ને 1 28, 8। શેષ કેટલી વધી તમારી પાસે? 8। તો આને લખવું તો લખી શકાય 32 ગુણ્યા 19 પ્લસ 8। હવે કેને 0 લઈ આવવાના? કેને કરતાં બનાવવાના? 32 ને 8 વડે ભાગ લાવો, 8 ચોક 32 અને પ્લસ 0। આ 0ની આગળની સંખ્યા કયો કે એની તરત જ પ્લસવાળી ઉપરની સંખ્યા કયો? બે જવાબ સરખા। તો અહીંયા તમારી પાસે ગુસાઅ મળશે 8। એટલે કે દરેક સ્તંભમાં સભ્ય સંખ્યા 8 હશે। આવી જ રીતે તમને સ્વાધ્યાય 1.2ની અંદર એક દાખલો આપેલો છે। તમારી પાસે દાખલા નંબર 7 આપ્યો છે કે એક રમતના મેદાનમાં
વર્તુળાકાર માર્ગ છે, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા, સોનિયા છે, આ સોનિયાને એક આખું ચકેડું ફરતા કેટલી મિનિટ લાગે છે? તો કે 18 મિનિટ. એ જ રીતે જ્યારે રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ જગ્યાએથી, એક જ બિંદુથી, એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? આનો કહેવાનો મતલબ એવો છે કે સોનિયા અને રવિ અહીંયાથી સ્ટાર્ટ કરે છે પરિભ્રમણ, એટલે હાલવાનું ચાલુ કરે છે. કેટલા આટા પછી બંને વળી પાછા એક સાથે ભેગા થાય? જો આવો પ્રશ્ન હોય, એક સાથે ભેગા થાય ત્યારે તમારે વધુ સમય લાગે. વધુ સમય લાગે એટલે કે, કારણ કે જો સોનિયા 18 મિનિટે આ પૂગે છે, રવિ જ્યારે 12 મિનિટે, તો 12 મિનિટે રવિ અહીંયા એક પરિભ્રમણ પૂરું કરે, સોનિયા હજી અહીંયા ક્યાંક આટા મારતી હોય. એટલે કે અમુક સમય પછી, એટલે કે સમયમાં વધારો થશે. વધારો થાય એટલે તમારે બેના સમયનો લસાઅ લેવો પડે. શું લેવો પડે? લસાઅ. તો અહીંયા બંને એક જ બિંદુએ, એટલે કે પ્રારંભ બિંદુએ લસાઅ જેટલા સમયે બંને ભેગા થશે. તો એક 18 છે અને એક 12. 2 નવા 18, 9 ના અવયવ પાડો, 3 તેરી 9, એટલે કે 18 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. એ જ રીતે 12, 2 છક 12, 2 તેરી 6. તો 12 ના પણ અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3. તો આપણે તો શું કીધું છે? લસાઅ મેળવવો છે. તો લસાઅ બરાબર, હવે આપણી પાસે નાની સંખ્યા એટલે 2, તો 2 ની જે વધુ ઘાત હોય એ લેવાના. અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે, તો વધારે એટલે કોણ કહેવાય? તો કે 2 ની 2 ઘાત ગુણ્યા, હવે 3 નો વારો, અહીંયા 3 ની 2 ઘાત છે, અહીંયા 3 ની 1 ઘાત છે, તો મોટું કોણ? તો કે 3 ની 2 ઘાત. તો લઈ લ્યો, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક ને 36. તો રવિ અને સોનિયા 36 મિનિટે પ્રારંભ બિંદુ પાસે ભેગા થશે. તો જો અહીંયા બેમાં ઘણો બધો ફેરફાર છે. તો તમને ખબર કેવી રીતે પડે કે આપેલા દાખલામાં લસાઅ મેળવવાનો થશે કે ગુસાઅ મેળવવાનો થશે? જો તમને એમ કહે કે સમાન સભ્ય મહત્તમ સંખ્યા, મોટામાં મોટી કેટલી સંખ્યા મળે, આવા શબ્દનો ઉપયોગ થાય એટલે ગુસાઅ. જ્યારે ન્યૂનતમ, ઓછામાં ઓછી, અથવા તો આવી રીતે વધુ સમય મળતો હોય પરિભ્રમણમાં, ત્યારે તમારે શું લેવાનો થાય? દાખલામાં લસાઅ લેવાનો થાય. ખાસ યાદ રાખજો, આવા દાખલા પરીક્ષાની અંદર 2 ગુણની અંદર ક્યારેક પૂછાઈ જાય છે, તો આપણને આવડી જાય. જોઈએ પછી આગળ. તો આપણી પાસે સ્વાધ્યાય 1.2 નો છઠ્ઠો દાખલો આપ્યો છે. રકમ એમ કહે છે કે સમજાવો કે આ અને આ સંખ્યા છે એ શા માટે વિભાજ્ય છે? તો આપણને પહેલાં એ તો ખબર પડે કે વિભાજ્ય એટલે કે કોઈ સંખ્યા વડે આપણે એને ભાગી શકતા હોઈએ તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે
જે સંખ્યા પોતે અને એક આના સિવાયનો કોઈ પણ એક ઘટક અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો પહેલાં આપણે તો સૌ પ્રથમ માહિતી મેળવીએ. આ 7 ગુણ્યા 11 એને ગુણ્યા 13 વત્તા 13. તો પહેલાં ગુણાકાર કરીએ. 11 ગુણ્યા 13 એટલે 11 ગુણ્યા 13 કરશો એટલે 143 થશે ને 143 ગુણ્યા 7 તો કે 7 તેરી 21 વધી 2 28 ને 2 30 ની 0 વધી 3 7 એકા 7 ને 3 10 અને વત્તા 13. તો આપણને જવાબ મળ્યો 1014. તો હવે અહીંયા આપણને ખબર જ છે કે આ 1014 એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા હોય એટલે આપેલી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. માટે 1014 એ વિભાજ્ય સંખ્યા છે. એકની માહિતી પૂરી. હવે આપણી પાસે બીજી સંખ્યા આપી છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો જો 5 દુ 10 10 સત્તા ને 70 એને ગુણ્યા 4 તેરી 12 12 છક 72 ને વત્તા 5. તો 0 ના 0 7 દુ 14 નો ચોકડો વધી 1 49 ને 1 50 અને વત્તા 5. તો 5045. તો આપણને ખબર જ છે છેલ્લે કેટલા આવ્યા 5. 5 હોય એટલે આપેલી સંખ્યા કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય ન હોય તો કાંઈ નહીં ને, પણ 5 વડે તો વિભાજ્ય થાય જ. અથવા તો તમારે શું કરવાનું ઈનો મગજમાં બેસે તો 5045 ના અવિભાજ્ય અવયવ પાડતા જવાના. જોવો જો પહેલાં જોવાય 3 વડે ભાગ આલે છે 3 એકા 3 2 0 18 8 તેરી 24 નહીં હાલે તો તમારે એનો ભાગ આલશે કેટલા વડે તો કે 5 વડે. એટલે કે 5 એકા 5 પછી 0 હજી ભાગ નો આલે 0 અને 9. હવે 1009 ના તમે ભાગ પાડો તો પાછળ 9 આવ્યા. તો જોવો જોઈએ 3 વડે ભાગ ન આલે પછી કેટલા વડે આલશે ડાયરેક્ટ 9 આવ્યા. 7 વડે એકવાર ટ્રાય કરો 14 સત્તા ને 98 98 ને 2 29 એના પણ ભાગ પડશે નહીં. તો ભાગ ન પડે તો આ રીતે એને લખી નાખવાના. તો જોવો જોઈએ એમાં કોણ આવ્યું 5 આવ્યા. તો 5 આવ્યા એટલે આ સંખ્યા 5 વડે શું કહેવાય વિભાજ્ય કહેવાય. તો અહીં લખવું તો લખી શકાય કે 5045 એ 5 વડે વિભાજ્ય છે. તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો આપેલી સંખ્યા છે શું કહેવાય 5045 એ પણ વિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે તમારી પાસે પ્રશ્ન પૂછાય છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો જેથી કરીને અમારી નવી નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. થેન્ક યુ.